જૂનાગઢની અંદર ભારે વરસાદ વરસતાની સાથે જ જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જનજીવન ત્યાંનું ખોરવાઈ ચૂક્યું છે। જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જે જનજીવન પર અસર કરી રહ્યો છે। વંથલી, માણાવદર, કેશોદ અને માંગરોળમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે। સાથે જ જિલ્લાના 75 જેટલા રસ્તાઓ છે તે પણ વરસાદી પાણીથી અસરગ્રસ્ત થવા પામ્યા છે। 65 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। તો જિલ્લામાં એસટીના 14 રૂટ પણ અત્યારે ઠપ્પ થઈ ચૂક્યા હોય તે પ્રકારની જાણકારી સાથે જૂનાગઢ જિલ્લાના 19માંથી 9 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। નદી કાંઠાના 53 જેટલા ગામડાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। માંગરોળમાં એક કાચું મકાન ધરાશાય થયું હોવાની વિગતો પણ સામે આવી રહી છે। તો માળિયાહાટીના અંદર કાતરાસા ગામે કાર ફસાઈ હતી। ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ જતાની સાથે જાનહાનિ ત્યાં નથી થવા પામી। સાથે જ તાલુકામાં 40 એગ્રી ફીડર છે તે પણ જોવા મળ્યા। 3 જ્યોતિગ્રામ ફીડર પણ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે। સાથે જ પાણી ઓસરતા જ વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે તે પ્રકારની વિગતો પણ અત્યારે મળી રહી છે। તો કંટ્રોલ રૂમમાં 18 જેટલી ફરિયાદ નોંધાઈ છે। હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ જારી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે જ જૂનાગઢ જિલ્લાને વરસાદ ધમરોળી રહ્યું છે। ત્યારે શહેરમાં એસડીઆરએફ અને કેશોદની અંદર એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। જિલ્લામાં 14 એસટી બસના રૂટો પણ ઠપ થઈ ચૂક્યા છે। કોઈપણ વન્ય પ્રાણીને જાનહાનિના સમાચાર આ વરસાદની અંદર સામે નથી આવી રહ્યા, સદનસીબે કહી શકાય છે। હજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યથાવત જોવા મળી રહ્યું છે। તો જૂનાગઢમાં ભારે વરસાદથી જનજીવન પર માઠી અસરો જોવા મળી રહી છે। વંથલી, માણાવદર, કેશોદ અને માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે। વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। એ જ રીતે કેશોદમાં 12 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે। સાથે સાથે માણાવદરમાં 7 ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 75 જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા, જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં 65 જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। આ તમામે તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે। ગામડાઓની અંદર કોઈ એવા હજી સુધી લોકોને મોટાભાગે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે। એસટીના પણ 14 જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિને લીધે બંધ કરાવ્યા છે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 9 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, જેમાંથી 53 જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠાના આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું છે। અત્યાર સુધીમાં માંગરોળમાં એક કાચા મકાન પડવાની ઘટના થઈ અને જે માળિયા તાલુકાના કાતરાસા ગામે કોઝવે પરથી એક ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી, પણ સદનસીબે ગાડી અને ડ્રાઈવર બંને મળી ગયા છે અને ડ્રાઈવર પણ સેફ છે, એટલે જાનહાનિ જેવો કોઈ પ્રસંગ જિલ્લામાં અત્યારે બન્યો નથી। એગ્રી ફીડરની વાત કરીએ તો તાલુકામાં લગભગ 40 જેટલા એગ્રી ફીડર આના લીધે અસરગ્રસ્ત થયા છે અને 3 જેટલા જે છે એ ગામતલના જે જ્યોતિગ્રામ ફીડર છે એ અસરગ્રસ્ત થયા છે અને પીજીવીસીએલની ટીમ સતત એમાં કામ કરી રહી છે। જેમ જેમ પાણી ઓસરતા થશે એમ અમે વીજ પુરવઠો છે એ પણ પૂર્વવત કરી દઈશું એવું અત્યારે ઝુંબેશના રૂપમાં ચાલી રહી છે। વિવિધ ગામો પરથી કંટ્રોલ રૂમ પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ કરવામાં આવે છે। કોર્પોરેશનમાંથી પણ 18 જેટલી ફરિયાદો એમના કંટ્રોલ રૂમ પર મળી હતી। મોટા ભાગે નાની મોટી જગ્યાએ પાણી આવવાની સાથે સાથે ખાડા પડી જવાની જે ફરિયાદ હતો એમાં પણ કોર્પોરેશન ત્યારે કામગીરી કરી અને સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહી છે। આગામી સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે। લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બિનજરૂરી અવરજવર કરશો નહીં અને સેફ સ્થળે આપ રહેશો અને અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો તો ચોક્કસ જરૂરી મદદ અમે આપના સુધી પહોંચાડીશું। એનડીઆરએફ કેશોદમાં છે અને એસડીઆરએફ અહીંયા સિટીમાં રાખેલી છે। ગઈકાલે કેશોદ માંગરોળ હાઈવે પર એક જગ્યાએ એક બસ ફસાઈ હતી, એમાં લગભગ 26 જેટલા પેસેન્જર હતા, પરંતુ એસટીના ડ્રાઈવરની જે કાળજીના ભાગરૂપે એમને એ જ્યાંથી પાણી ઓવરટોપ થતું એ રસ્તા પર એમને
ગાડી ચલાવી ન હતી અને સાઈડમાં જ રોકી લીધી હતી. એટલે એ પણ એક સાવચેતીના ભાગરૂપે આપણે એનડીઆરએફને પણ ત્યાં મોકલી અને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા. સર, ગિરનાર ઉપર વરસાદ કઈ રીતે ગિરનાર પર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એ આપ જોશો કે કાળવા છે, સોનરખ એમાંથી પણ અત્યારે ફ્લો ચાલી રહ્યો છે. પરંતુ જંગલ વિસ્તારમાં પણ અમે ડીસીએફ બંને સાથે વાત કરી છે, પણ જંગલ વિસ્તારમાં પણ કોઈ વન્યજીવોમાં કોઈ નુકસાની થઈ હોય એવા પણ કોઈ રિપોર્ટ અત્યારે નથી. તો જૂનાગઢ જિલ્લાની અંદર સર્વત્ર મેઘ મહેર હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને તેને જ કારણે રસ્તાઓ પણ ખોરવાઈ ચૂક્યા છે. શહેરમાં ધોધમાર વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢ અને રાજકોટ હાઈવે પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દોલતપરા નજીક વરસાદી પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યા છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તો સાથે જ અનેક દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અંતર્ગત જૂનાગઢ શહેરમાં ત્યારે ધોધમાર વરસાદ. જૂનાગઢ રાજકોટ હાઈવે પર પણ પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. તો દોલતપરા નજીક વરસાદી પાણી ફરી વળતાની સાથે જ વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે, તેમને પણ ભારે હાલાકી થઈ રહી છે.